વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક રવિવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. જ્યારે કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ભરૂચ રિફર કરવામાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ GJ 27 TD 0273 નંબરની એક હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઊભી હતી અને તેનો ચાલક પાછળના ભાગે કામ કરી રહ્યો હતો. તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. તો કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક બંને વાહનો વચ્ચે કચડાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તો અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કારમાં સવાર બદલપુરા ગામના બે યુવાનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને વાગરાથી વધુ સારવાર માટે ભરૂચની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ.